નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના લેક્ચરમાં. મિત્રો, આજની આ સેશનમાં એક સારા સમાચાર સાથે હું આવ્યો છું. એક નવી રિક્રુટમેન્ટ આવી છે, એનું અનાઉન્સમેન્ટ કરવા માટે. ક્લિયર? રિક્રુટમેન્ટ આવી છે GSSB માંથી. ગુજરાત ગૌણ સેવા અને પસંદગી મંડળ દ્વારા ટેકનિકલ આસિસ્ટન્ટ ક્લાસ 3 ની નવી રિક્રુટમેન્ટ નું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે, જેનો એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 319/2025-26. ક્લિયર? મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે કે આ પર્ટિક્યુલર ટેકનિકલ આસિસ્ટન્ટની જે આપણી એક્ઝામ છે એના એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું છે, એજ ક્રાઇટેરિયા શું છે, કઈ કઈ ફિલ્ડ એલિજિબલ છે, એક્ઝામ પેટર્ન શું છે, માર્કિંગ સ્કીમ શું છે, એ બધી વસ્તુની આપણે આ લેક્ચરમાં ચર્ચા કરવાની છે. તો એક પછી એક આપણે તબક્કાવાર બધી વિષયો પર ચર્ચા કરીશું અને સમજીશું કે આ વેકન્સી માટે કોણ કોણ એલિજિબલ છે, શું એક્ઝામ પેટર્ન છે, ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ભરવાની ફીસ કેટલી છે, ફોર્મ ભરવાની સ્ટાર્ટિંગ એન્ડિંગ ડેટ કઈ છે, વગેરે વગેરે વસ્તુ જે ટેકનિકલ આસિસ્ટન્ટ 319/2025-26 ગૌણ સેવા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. તો મિત્રો, ટોટલ વેકન્સીની વાત કરવા જોઈએ તો ટોટલ 8 વેકન્સીઝ બહાર પડી છે. ટોટલ તમારે 8 વેકન્સીઝ છે. ટોટલ 8 વેકન્સીઝ બહાર પાડવામાં આવી છે. સમયાંતરે જો જરૂર પડશે તો વેકન્સીમાં વધારો ઘટાડો થવાની શક્યતાઓ છે, એવું ઓફિશિયલ રિક્રુટમેન્ટના નોટિફિકેશનમાં લખ્યું છે. પછી જ્યાં સુધી સુધારા વધારા ના થાય ત્યાં સુધી આપણા માટે વેકન્સી કેટલી છે સર? આપણા માટે ટોટલ 8 વેકન્સીઝ બહાર પ્રસિદ્ધ કરવામાં આવી છે. ક્લિયર છે? હવે વાત કરવા જઈએ તો મિત્રો, આજે 8 વેકન્સીઝ છે, એમાંથી એક સ્પેસિફિક પ્રકારનું રિઝર્વેશન આપવામાં આવ્યું છે. એ છે ફિઝિકલી અથવા તો સ્પેશિયલી ચેલેન્જ પીપલ હોય એમના માટે એક સ્પેસિફિકલી રિક્રુટમેન્ટમાં રિઝર્વેશન કરવામાં આવ્યું છે. ક્લિયર? રિઝર્વેશનનો ક્રાઇટેરિયા તમે જોશો તો ક્રાઇટેરિયા બીમાં જે બી સ્પેશિયલી ચેલેન્જ વ્યક્તિઓ હોય એમના માટે આ એક વેકન્સી સ્પેસિફિકલી રિઝર્વ કરવામાં આવી છે. હવે નોટિફિકેશનમાં તમે જો ધ્યાનથી વાંચશો તો આજે કેટેગરી બી ના સ્પેશિયલી ચેલેન્જ પીપલ છે, એમાં ડેફ અથવા તો હાર્ડ ઓફ હિયરિંગ વાળા જે સ્પેશિયલી ચેલેન્જ વ્યક્તિ છે એનો સમાવેશ થાય છે આ રિઝર્વેશનમાં. ક્લિયર? ટોટલ 8 વેકન્સીઝ જાહેર કરવામાં આવી છે. ક્લિયર છે? ગુજરાત ગૌણ સેવા અને પસંદગી મંડળ દ્વારા એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 319/2025-26. હવે પ્રશ્ન અહીં આવે છે સર કે આ ટેકનિકલ આસિસ્ટન્ટની એક્ઝામ માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે? તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા બહુ સ્પેસિફિકલી એ લોકોએ લખ્યું છે કે કાં તો ડિગ્રી હોવી જોઈએ, કાં તો ડિપ્લોમા હોવું જોઈએ. કાં તો ડિગ્રી હોવી જોઈએ અથવા તો ડિપ્લોમા હોવા જોઈએ. અને કઈ કઈ ફિલ્ડ એલિજિબલ છે એ લખી છે. ઓટોમોબાઈલ, કેમિકલ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ અલગથી, આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ એટલે કે આઈસી, મિકેનિકલ, મેકાટ્રોનિક્સ, મેટાલર્જી, પ્લાસ્ટિક ટેકનોલોજી, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઇલ પ્રોસેસિંગ ટેકનોલોજી અને ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી. એમ કરીને જ્યાં સુધી તમે ધ્યાનથી જોશો તો ટોટલ 14 અલગ અલગ ફિલ્ડમાં જે વ્યક્તિ ડિપ્લોમા અથવા તો ડિગ્રી ધારક હોય એ લોકો આ ટેકનિકલ આસિસ્ટન્ટની એક્ઝામ માટે એલિજિબલ છે. સાથોસાથ એ પણ લખ્યું છે કે એડિક્વેટ નોલેજ હોવું જોઈએ કોમ્પ્યુટરનું અને ગુજરાતી અને ઇંગ્લિશ. ક્લિયર? એ તો સ્પેસિફિક રિક્વાયરમેન્ટ બેઝિક આપણે બધી એક્ઝામમાં હોય જ છે. પણ હું જો એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરવા જાઉં, ક્લિયર, હું જો સ્પેસિફિકલી એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરવા જાઉં તો એમાં ડિગ્રી હોવી જોઈએ અથવા તો ડિપ્લોમા હોવું જોઈએ. આ જે ફિલ્ડ લખી છે એમાંથી કોઈ પણ એક ફિલ્ડમાં. ક્લિયર? એ તમે ધ્યાનથી આ બધી સ્ટ્રીમ વાંચી લેજો. જો તમે આ સ્ટ્રીમમાં તમારી ડિગ્રી હોય અથવા તો ડિપ્લોમા કરેલું હોય તો તમે આ ટેકનિકલ આસિસ્ટન્ટને ફોર્મ ભરવા માટે એજ્યુકેશનલી ક્વોલિફાઈડ કહી શકાશે. ક્લિયર? તો કોઈ બી વિદ્યાર્થી કે જેને ડિગ્રી અથવા ડિપ્લોમા કર્યું હોય, આ જે અલગ અલગ ફિલ્ડ લખવામાં આવી છે એ ફિલ્ડમાંથી તો તમે ટેકનિકલ આસિસ્ટન્ટની એક્ઝામ માટે એજ્યુકેશનલી ક્વોલિફાઈડ થઈ શકશો. આ પ્રશ્ન અહીં આવે છે સર કે એપ્લિકેશન ક્યાં કરવાનું છે? તો સર એપ્લિકેશન કરવાનું છે ઓજસની વેબસાઇટ ઉપર.
ક્લિયર? વેબસાઇટ કઈ છે સર? તો www.ojas.gujarat.government. આ વેબસાઇટ ઉપર તમારે એપ્લિકેશન કરવાનું રહેશે. ક્લિયર? એપ્લિકેશન ભરાવાના એટલે એપ્લિકેશનની ડેટ ચાલુ થઈ ગઈ છે 5 તારીખથી. 5 જુલાઈ 2025 થી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ છે 20/7/2025. ક્લિયર? ફોર્મ ભરાવાની લાસ્ટ ડેટ છે 20 જુલાઈ 2025 રાતના 12 વાગ્યા સુધી. ક્લિયર? રાતના 12 વાગ્યા સુધી 20 જુલાઈ 2025 તારીખે તમે ફોર્મ ભરી શકશો. અને ફી ભરવાની લાસ્ટ તારીખ આ લોકોએ 3 દિવસ એક્સ્ટ્રા આપી છે, એ છે 23 જુલાઈ 2025. ક્લિયર? દરેક વખતે જ્યારે ઓજસમાં કોઈ પણ રિક્રુટમેન્ટ આવતી હોય તો યુઝ્યુઅલી 2 થી 3 દિવસ એડિશનલ આપવામાં આવતા હોય છે, એ છે ફી ભરવા માટે. ખાસ નોંધ આમાં એ પણ લખવામાં આવી છે કે જે ફીનું પેમેન્ટ છે, ક્લિયર, એ ઓનલી ઓનલાઈન મોડથી થશે. ખાલી ઓનલાઈન મોડથી જ ફીઝનું પેમેન્ટ કરી શકાશે એવું આમાં લખવામાં આવ્યું છે. ક્લિયર? સેલરી સ્કેલ અગત્યની વસ્તુ છે મિત્રો, કે જે ટેકનિકલ અસિસ્ટન્ટમાં વ્યક્તિ લાગશે એનો સેલેરીનો સ્કેલ શું છે. તો પ્રથમ 5 વર્ષ જે છે, જે પહેલા શરૂઆતના 5 વર્ષ છે, એ 5 વર્ષમાં ફિક્સ્ડ પે મળશે તમને. એ શરૂઆતના 5 વર્ષમાં તમને ફિક્સ્ડ પે આપવામાં આવશે 49,600. ક્લિયર? ફોર ધી ફર્સ્ટ 5 years. શરૂઆતના અને પહેલા 5 વર્ષ માટે 49,600 રૂપિયાનું તમને ફિક્સ પગાર આપવામાં આવશે પહેલા 5 વર્ષ માટે. એ 5 વર્ષના બાદનો જે સમયગાળો છે એમાં તમારું જે પગારનો સ્કેલ હશે એ હશે 39,900 થી 1,26,600 વાળો જે પે સ્કેલ છે. એટલે યાદ રાખજો આ પે સ્કેલ છે. આમાં અલગ અલગ અલાઉન્સીસ એડ થતા હોય છે. ક્લિયર? પણ તમારો પે સ્કેલ આ રહેશે 39,900 ટુ 1,26,600. પ્રથમ 5 વર્ષ ફિક્સ્ડ પે રહેશે 39,600. ક્લિયર? એ 5 વર્ષ પૂર્ણ કર્યા બાદ તમે આવી જશો પે સ્કેલમાં. અને કઈ પે સ્કેલમાં? તો 39,900 થી 1,26,600 ના પે સ્કેલમાં તમે આવી જશો. ધ્યાન રાખજો કયા કયા ફિલ્ડ અને કઈ કઈ બ્રાન્ચ એલિજિબલ છે. ડિગ્રી અથવા ડિપ્લોમા ધારક હોવા જોઈએ, ફૂલ ટાઈમ, અને એવી સંસ્થાથી કરેલું હોવું જોઈએ કે જે સંસ્થા માન્ય સંસ્થા છે. એવી કોઈ પર્ટિક્યુલર માન્ય સંસ્થામાંથી ડિગ્રી અથવા ડિપ્લોમા કર્યું હોય, અને જે મેં તમને ફિલ્ડ્સ બતાવી કે કઈ કઈ બ્રાન્ચીસ એલિજિબલ છે ટેકનિકલ અસિસ્ટન્ટના ફોર્મ ભરવા માટે, તો જો તમે બ્રાન્ચમાં હોવ, ડિગ્રી અથવા ડિપ્લોમા કરી દીધું હોય, કમ્પ્લીટ થઈ ગયું હોય, તો એ વિદ્યાર્થીઓ આ વસ્તુને ફોર્મ ભરી શકશે. ક્લિયર? અગત્યની જાહેરાત કે જે વિદ્યાર્થીઓ મિકેનિકલના છે અને બેચમાં એડમિશન લેવા માંગતા હોય તો એમના માટે આપણે જ્ઞાન લાઈવના માધ્યમ ઉપર અત્યારે હાલના ધોરણે 2 બેચ ચાલી રહી છે. સૌથી પહેલી બેચ ચાલી રહી છે એ છે આપણી GSECL ની. ક્લિયર? આપ સૌ જાણે છે કે GSECL ની ટોટલ 92 વેકન્સીઝ બહાર પડી છે. ક્લિયર? ટોટલ 92 વેકન્સીઝ બહાર પડી છે, જેમાંથી 55 વેકન્સીઝ ડિગ્રી બેઝડ મિકેનિકલમાં જુનિયર એન્જિનિયર માટે છે, અને 37 વેકન્સીઝ શું કહેવાય પ્લાન્ટ અટેન્ડન્ટ માટે છે ડિપ્લોમા બેઝ ઉપર. એમ કરીને ટોટલ 92 વેકન્સીઝ GSECL દ્વારા બહાર પાડવામાં આવી છે. 24 તારીખ એની છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની. એના અંતર્ગત જ્ઞાન લાઈવમાં આપણી હાલ GSECL ની સ્પેશિયલ બેચ ચાલી રહી છે. એમાં આપણે 2 કોર્સીસ લોન્ચ કર્યા છે. એક છે વિધાઉટ બુક વાળો કોર્સ અને એક છે વિથ બુક વાળો કોર્સ. ક્લિયર? વિધાઉટ બુક વાળા કોર્સની ફી છે 8,999 અને વિથ બુક વાળો કોર્સ છે એની ફી છે 10,999. જે વિદ્યાર્થી આ વિથ બુક વાળો કોર્સ પરચેસ કરશે એમને ટોટલ 6 બુકનો સેટ આપવામાં આવશે. ક્લિયર? એ 6 બુક્સમાંથી કઈ કઈ બુક્સ હશે સર? તો સૌથી પહેલી બુક જે હશે એ પ્રીવિયસ યર ક્વેશ્ચનની હશે બધા પબ્લિક સર્વિસ કમિશન. જેમ આપણે જીપીએસસી છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, એવી રીતે મહારાષ્ટ્રનું પબ્લિક સર્વિસ કમિશન આવે, મધ્યપ્રદેશનું આવે, તમિલનાડુનું આવે, દરેક રાજ્યનું એક પબ્લિક સર્વિસ કમિશન હોય. એ દરેક પબ્લિક સર્વિસ કમિશનમાં એઈ અને જેઈ લેવલના જે પ્રશ્નો પૂછાયા હોય એના પ્રીવિયસ યર ક્વેશ્ચન, એનું સોલ્યુશન અને ડિટેલમાં એક્સપ્લેનેશન વાળી એક ટેક્સ્ટ બુકની તમને બુક આપવામાં આવશે. સાથે સાથે તમને મેથ્સ,
રીઝનિંગ, ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર અને કોમ્પ્યુટર નોલેજની બુક આપવામાં આવશે। એમ કરીને ટોટલ 6 બુકનો સેટ તમને આપવામાં આવશે જો તમે વિથ બુક વાળો કોર્સ પરચેસ કરશો। જે લોકો જીએસસીસીએલ ની તૈયારી કરતા હોય એ લોકો જાણે છે કે આજે લાસ્ટ 5 બુક્સ છે એ ટિયર 1 ની એક્ઝામ માટે જોઈતી હોય છે આપણે, કે એ એક્ઝામ તમે ક્વોલિફાઈ કરશો તો જ તમે સેકન્ડ એક્ઝામ માટે એલિજિબલ કહેવાશો। જે જીએસસીસીએલ ની તૈયારી કરતા હોય એમને ખબર હશે આ વસ્તુ। તો ટોટલ આપણા 2 કોર્સિસ છે જીએસસીસીએલ માં, એક છે વિધાઉટ બુકનો કોર્સ અને એક છે વિથ બુકનો કોર્સ। ક્લિયર? કોર્સ ઓલરેડી લાઈવ થઈ ગયો છે, 7 તારીખથી લાઈવ લેક્ચર્સ લેવાય છે। એમાં સવારે 8 થી 10 જે છે એ નોન ટેકનિકલ પાર્ટ આપણો લાઈવ ચાલતો હોય છે અને સાંજે 8 થી 10 નો ટાઈમ છે એમાં આપણું ટેકનિકલનું સેક્શન લાઈવ ચાલતું હોય છે મિકેનિકલ એન્જિનિયર માટે। તો જે વિદ્યાર્થીઓ કોર્સ પરચેસ કરવા માંગતા હોય એ વહેલી તકે કોર્સ પરચેસ કરી લે તો જેથી કરીને તમારા લાઈવ લેક્ચર્સ મિસ ન થાય। આના સિવાય બીજી આપણી બેચ જે ચાલી રહી છે એ છે ફાઉન્ડેશન બેચ। ક્લિયર? ફાઉન્ડેશન બેચનો ક્રાઇટેરિયા સિમ્પલ છે કે બધી એક્ઝામના સિલેબસને આવરી લઈને આપણે એક સ્ટાન્ડર્ડ સિલેબસ ડિઝાઇન કર્યો છે અને એ સ્ટાન્ડર્ડ સિલેબસને અમે તમને અહીંથી શિક્ષણ આપીશું। એમાં બધા પ્રકારની એક્ઝામ્સ આવી ગઈ, જુનિયર એન્જિનિયર, અસિસ્ટન્ટ એન્જિનિયર, એઆરટીઓ, એઆઈએમબી, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર, ક્લિયર, આઈટીઆઈ સુપરવાઇઝર, ઇન્સ્ટ્રક્ટર, આ બધી એક્ઝામનો સિલેબસ કમ્બાઈન કરી એક સ્ટાન્ડર્ડ સિલેબસ તૈયાર કરવામાં આવ્યો છે અને એનું આપણે એક ફાઉન્ડેશન બેચ લોન્ચ કરી છે। ક્લિયર? અહીં બધી એક્ઝામના નામ લખેલા છે કે કઈ કઈ એક્ઝામ આપણે સ્પેસિફિકલી કવર કરી છે। ક્લિયર? આના સિવાય બી વધારાની એક્ઝામ્સ છે જે આપણે ફાઉન્ડેશન બેચમાં કવર કરી છે। ક્લિયર? બીજી વસ્તુ શું કે આ ફાઉન્ડેશન બેચ જ્યારે અમે તમને ભણાવવાનું ચાલુ કર્યું છે તમને ખબર હશે કે આ ફાઉન્ડેશન બેચમાં આપણે ટોપિક વાઇઝ એનાલિસિસ આપી દેતા હોઈએ છીએ કે દરેકે દરેક ટોપિક કઈ કઈ એક્ઝામના સિલેબસમાં છે, કયો ટોપિક કઈ એક્ઝામના સિલેબસમાં નથી અને કઈ એક્ઝામના સિલેબસમાં છે તે પર્ટિક્યુલર ટોપિક કેટલો તમારે ડીપમાં વાંચવો, એ બધી વસ્તુનું આપણે એનાલિસિસ કરી લીધું છે। ક્લિયર? એ પ્રમાણે તમારું પદ્ધતિસર ટીચિંગ ચાલતું હોય છે ફાઉન્ડેશન બેચમાં। ક્લિયર? જે વિદ્યાર્થી જીએસસીસીએલ ની બેચમાં કોર્સ પરચેસ કરી લીધો છે એને ફાઉન્ડેશન બેચમાં કોર્સ પરચેસ કરવાની જરૂર નથી। સેમ લાઇકવાઇઝ જેને ફાઉન્ડેશનમાં કોર્સ પરચેસ કર્યો છે ને જીએસસીસીએલ માં પરચેસ કરવાની જરૂર નથી, કારણ કે બંનેના કન્ટેન્ટ સેમ આપણે ચલાવવાના છે। ક્લિયર? પ્લસ તમને એડિશનલ જે પાર્ટ છે એ તમને કહી દઈશું કે ભાઈ આ વસ્તુ જીએસસીસીએલ ની એક્ઝામમાં લાગતી વળગતી છે અથવા લાગતી વળગતી નથી। આ બેચ પણ આપણી લાઈવ ચાલુ થઈ ગઈ છે। આ બેચનો ટાઈમિંગ પણ આપણો સાંજે 8 થી 10 નો જ રહેશે। ક્લિયર? તો જે વિદ્યાર્થી ફાઉન્ડેશન બેચમાં એડમિશન લેવા માંગતા હોય એ બી વહેલી તકે એડમિશન લઈ લે જેથી કરીને એમના લાઈવ લેક્ચર્સ મિસ ન થાય। ક્લિયર? ચલો કમિંગ બેક ટુ ધી આપણી એક્ઝામનો વાત કરીએ તો એજ લિમિટ શું રાખવામાં આવી છે સર? તો 18 વર્ષથી નીચે નહીં અને 35 વર્ષથી વધારેની ઉંમર ન હોવી જોઈએ જ્યારે આપણે ટેકનિકલ અસિસ્ટન્ટ માટે અપ્લાય કરતા હોય। આના સિવાય અમુક વયમાં છૂટછાટ આપવામાં આવી છે, અમુક રિલેક્સેશન્સ આપવામાં આવ્યા છે અલગ અલગ કેટેગરીના અલગ અલગ પુરુષ અથવા તો મહિલા ઉમેદવાર માટે। ક્લિયર? તો એમાંથી જો તમે કોઈ પણ જગ્યાએ એલિજિબિલિટી ધરાવતા હોય તો એ આખો ક્રાઇટેરિયા મેં તમારી સામે મૂકી દીધો છે કે કોઈ સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવાર હોય તો એને 5 વર્ષની છૂટછાટ આપી છે પણ વધુમાં વધુ 45 વર્ષની મર્યાદા છે। ક્લિયર? તમે ચેક કરશો તો બધામાં મહત્તમ એટલે કે મેક્સિમમ 45 વર્ષની વય મર્યાદા મૂકી દીધી છે અને તમે જેવી પ્રકારના કેટેગરીના મહિલા ઉમેદવાર હોય અથવા તો સ્પેશિયલી ચેલેન્જ પર્સન હોય તો એ બધા વ્યક્તિઓ માટે શું કહેવાય એજ રિલેક્સેશન આપી દેવામાં આવે છે, વયમાં છૂટછાટ આપી દેવામાં આવી છે। તો જો તમે કોઈ પર્ટિક્યુલર કેટેગરીમાં આવતા હો તો એ બધી વય મર્યાદાની છૂટછાટ તમારી ઉપર લાગુ પડશે। કન્ડિશન શું છે કે વધુમાં વધુ 45 વર્ષની વય મર્યાદા છે। ક્લિયર? ચલો નેક્સ્ટ અગત્યની વસ્તુ મેં તમને કીધું કે વેબસાઇટ કઈ છે સર? ઓજસની વેબસાઇટ ઉપર તમારે ફોર્મ ભરવાનું છે। ક્લિયર? ઓજસની વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનું છે। જે લોકો ઓજસની વેબસાઇટ સાથે વાકેફ હોય એ લોકોને ખબર છે કે એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ એક એપ્લિકેશન નંબર આવતો હોય છે અને એપ્લિકેશન નંબર નાખ્યા બાદ તમારે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેતી હોય છે। ક્લિયર? એક અપલોડનું અલગ સેક્શન હોય છે જેમાં તમારે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેતી હોય છે। આ વસ્તુ તમને ખેમ અત્યારે જણાવ્યો છું જેથી કરીને તમે ફોર્મ ભરવા બેસો તો તમારે આની અહીંયા તકલીફ ના વેઠવી પડે। એપ્લિકેશન જે નોટિફિકેશન આવ્યું છે આપણું એમાં સ્પેસિફિકલી ફોટોગ્રાફ અને સિગ્નેચરના ટેકનિકલ ડિટેલ્સ આપી દેવામાં આવી છે કે કઈ સાઇઝનો ફોટો સિગ્નેચર હોવી જોઈએ અને એની
ડાયમેન્શન શું હોવો જોઈએ? તો જો હું ફોટોગ્રાફની વાત કરવા જાઉં તો 5 સેન્ટીમીટર ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ હોવી જોઈએ. જો હું સિગ્નેચરની વાત કરવા જાઉં તો 2.5 સેન્ટીમીટર ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ વાળો તમારો એ ફોટો હોવો જોઈએ. ક્લિયર? આ એના ડાયમેન્શન આપી દીધા છે. ક્લિયર? એના માપ આપણને આપી દીધા છે. અને જો સાઈઝ કેટલી છે તો 15 કેબી. 15 કેબી થી વધારે ના હોવો જોઈએ તમારો ફોટો અને સિગ્નેચર. હું અત્યારથી કેમ કહી રહ્યો છું તમને, હવે ઘણા બધા વિદ્યાર્થીઓને મેં તકલીફ વેઠતા જોઈ છે કે ફોટો અપલોડ ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે, ત્યારબાદ એમનો ફોટો અને સિગ્નેચર અપલોડ થતો હોય છે. ક્લિયર? એટલે અગાઉથી જ હું તમને જાણકારી આપી દઉં છું કે ફોટો સિગ્નેચરની સાઇઝ શું હોવી જોઈએ અને એના ડાયમેન્શન શું હોવું જોઈએ. બીજી અગત્યની સૌથી અગત્યની વસ્તુ છે કે જે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, એટલા માટે હું તમને ફરીથી બીજી વસ્તુ આ પણ જણાવું છું કે સ્પેશિયલી નોટિફિકેશનમાં લખવામાં આવ્યું છે કે તમે જે બી ફોટોગ્રાફ અપલોડ કરો, આ વસ્તુ ખાસ નોંધ કરીને ધ્યાન રાખજો મિત્રો, કે જે બી ફોટોગ્રાફ તમે હો એમાં વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. ક્લિયર? જેવી તમે ફોટો અપલોડ કરો એમાં વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ અને ફોટો પાડ્યાની તારીખ હોવી જોઈએ. ક્લિયર? અને કેટલી જૂની? 1 વર્ષથી વધુ જૂની ના હોવી જોઈએ. છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાની ના હોવી જોઈએ. ક્લિયર? એટલે માન લો કે તમે આજે થઈ છે, ફોર એક્ઝામ્પલ આજે 15 તારીખ થઈ છે, ક્લિયર? અથવા તો 16 તારીખ થઈ છે અથવા 17 તારીખ થઈ છે, તમે જેવી તારીખે ફોર્મ ભરતા હો, માન લો કે 18 તારીખે તમે ફોર્મ ભરી રહ્યા છો, 18 જુલાઈ 2025, તો 18 જુલાઈ 2024 પછી પાડેલા ફોટો માન્ય ગણાશે. ક્લિયર? એટલે એ વસ્તુની પણ તમે ખાસ નોંધ રાખજો કે તમારે જે બી ફોટો અપલોડ કરવાનો રહેશે, ફોટોનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોવું જોઈએ અને જે તારીખે ફોટો પાડ્યો છે એ તારીખ લખેલી હોવી જોઈએ જે તમે ફોટો અપલોડ કરો એમાં. બીજી અગત્યની વસ્તુ જે ખાસ કરીને નોટિફિકેશનમાં લખવામાં આવી છે એ એવું કહે છે કે જે બી ફોટો તમે અપલોડ કરો, એની 5 થી 6 હાર્ડ કોપી તમારી જોડે મિનિમમ હોવી જોઈએ, જેથી કરીને તમે આગળ એપ્લિકેશનમાં વધો તો અલગ અલગ ફોટા ના હોય તમારા એપ્લિકેશનમાં તો તમારી એપ્લિકેશન સારી રીતે આગળ વધી શકે. હવે ઘણી બધી વખત એવું થતું હોય છે કે કોલ લેટરમાં ફોટો અલગ હોય, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ફોટો અલગ હોય, તો ત્રીજી પ્રોસેસમાં ફોટો અલગ હોય. ક્લિયર? એટલે સ્પેસિફિકલી એ લોકો એવું કીધું છે કે તમે જે બી ફોટો અપલોડ કરો એ ફોટોની હાર્ડ કોપી તમારી જોડે હોય તો એ તમારા માટે વધારે સારું રહેશે, જેથી કરીને તમારી એપ્લિકેશન આગળ સ્મૂધલી વધી શકે. ક્લિયર? ઓનલાઈન એપ્લિકેશનની વાત નથી, જે ઇનકેસ તમે આગળના મુકામમાં એક્ઝામમાં જાઓ, એક્ઝામ ક્વોલિફાય કરી નાખો તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે, પછી બધી વસ્તુ આગળ વધે, તો એ બધા કાર્યો માટે એવું સલાહ આપવામાં આવી છે કે જે ફોટો તમે અપલોડ કર્યો હોય એ જ ફોટો તમારી પાસે હાર્ડ કોપીમાં હોવો જોઈએ. ક્લિયર? અલગ અલગ ફોટા ઇન શોર્ટ નહીં ચાલે. ક્લિયર? અપલોડ કરેલો કોઈક ફોટો અલગ, કોલ લેટરમાં કોઈક અલગ ફોટો, એ બધી વસ્તુઓ એક્સેપ્ટેબલ નથી. ક્લિયર? નેક્સ્ટ કે એપ્લિકેશનની ફીસ કેટલી છે સર? તો એપ્લિકેશનની ફીસ જે છે એ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ હોય એમના માટે 500 છે અને જે અનામત વર્ગના વિદ્યાર્થીઓ છે એમના માટે 400 રૂપિયાની ફીસ છે. સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે જો પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષાની ફી પરત મળવા પાત્ર છે. ક્લિયર? એટલે કે the fees paid shall be refunded to those candidates who appear for the examination. જે વિદ્યાર્થીઓ એક્ઝામમાં આવશે એમને ફી પરત મળવા પાત્ર છે, આવું ચોખ્ખા શબ્દોમાં લખેલું છે. બિન અનામત વર્ગના વિદ્યાર્થી હોય તો એમના માટે ફી છે 500 રૂપિયા અને અનામત વર્ગના વિદ્યાર્થી હોય તો એના માટે ફી છે 400 રૂપિયા. ક્લિયર? ચલો, એક્ઝામ કેવી છે સર? એમસીક્યુ ટાઈપની આપણી એક્ઝામ હશે, કાં તો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે અથવા તો ઓએમઆર હશે. ક્લિયર? હજી સ્પેસિફિક નથી કર્યું, નોટિફિકેશનમાં એવું લખ્યું છે કે સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સિવ ટેસ્ટ હશે અથવા તો ઓએમઆરની એક્ઝામ હશે, મલ્ટિપલ ચોઇસની તમારી એક્ઝામ હશે. ક્લિયર? હવે આપણે આગળ વધીશું કે એક્ઝામની પેટર્ન શું હશે. ક્લિયર? એક્ઝામની પેટર્ન શું છે? તો ટોટલ 2 પાર્ટમાં એક્ઝામ થશે. એક્ઝામ થશે એક જ. ક્લિયર? પણ એમાં સેક્શન અલગ અલગ હશે. ક્લિયર? પહેલું સેક્શન છે એમાં સૌથી પહેલા આવશે તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન. પાર્ટ એ અને પાર્ટ બી એક્ઝામ એક જ રહેશે. ક્લિયર? એક્ઝામ એક જ રહેશે, પણ પાર્ટ એ અને પાર્ટ બી એમ કરીને બે અલગ અલગ સેક્શનમાં એક્ઝામ લેવાશે. ક્લિયર? ધ્યાનથી સમજી લેજો.
એક્ઝામ એક જ રહેશે, બે સેક્શનમાં એક્ઝામ લેવાશે. પહેલું સેક્શન છે પાર્ટ એ અને બીજું સેક્શન છે પાર્ટ બી. આ જે પાર્ટ એ વાળું સેક્શન છે એમાં સૌથી પહેલો પાર્ટ આવશે એ છે તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનનો, એ ટોટલ 30 માર્કનો હશે. પાર્ટ બીજો જે હશે એ હશે ગણિતિક કસોટીઓનો, જે અગેન 30 માર્કનો હશે. એમ કરીને તમારું ટોટલ સેક્શન એ 60 માર્કનું થશે. ક્લિયર? પછી આવશે સેક્શન બી, જેનો પહેલો પાર્ટ છે એ છે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, જે બધું ટોટલ થઈને 30 માર્કનું થશે. અને ત્યારબાદ જે બીજો સેક્શન છે પાર્ટ બી નો બીજો સેક્શન છે એમાં તે તમારા સંબંધિત વિષય હશે એને લાગતા વળગતા પ્રશ્નો હશે ટોટલ 120 માર્ક. ક્લિયર? એમ કરીને ટોટલ 60 અને 150 210 માર્કની આ એક્ઝામ થશે. ક્લિયર? ટોટલ ટાઈમ તમને કેટલો આપવામાં આવશે સર? ટોટલ ટાઈમ તમને આપવામાં આવશે 3 કલાક એટલે કે 180 મિનિટ. અને નેગેટિવ માર્કિંગ છે સર, તો કેટલું છે સર? 1/4 નેગેટિવ માર્કિંગ છે. 1/4 નેગેટિવ માર્કિંગ તમારું લાગુ પડશે આમાં. 1/4 નેગેટિવ માર્કિંગ લાગુ પડશે. બીજી ખાસ વસ્તુ તમને એ પણ કહેવામાં આવી છે કે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ. ક્લિયર? એવું નહીં કે તમે ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારતા હોય કે મારો સેક્શન એ સ્ટ્રોંગ નથી પણ સેક્શન બી સ્ટ્રોંગ છે, તો હું બધા આમાંથી જ ક્વેશ્ચન અપ્લાય કરું અને આ જ ક્વેશ્ચન સોલ્વ કરું, તો એ વસ્તુ અહીંયા મેળ પડશે નહીં. કારણ કે ચોખવટથી એવું કરવામાં આવ્યું છે કે પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં ક્વોલિફાઈંગ તો તમારે થવું જ પડશે. અને એ કેટલું છે? મિનિમમ 40%. ક્લિયર? મિનિમમ 40% ક્વોલિફાય થવાનું સ્ટાન્ડર્ડ છે. ક્લિયર? એટલે આના 40% કેટલા થાય? 24 માર્ક થાય અને આના 40% થાય 60 માર્ક. ક્લિયર? એવું ચોખવટથી કહી દીધું છે. એટલે એનો મતલબ એમ કે ભાઈ શું કહેવાનો મતલબ છે? ધ્યાનથી સમજો. શું કીધું છે કે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે મિનિમમ 40% ફોર પાર્ટ એ એન્ડ પાર્ટ બી. માન લો કે 210 માર્કની ટોટલ એક્ઝામ છે અને કોઈક વિદ્યાર્થીને એમાં આવ્યા છે 160 માર્ક. હવે એ 160 માંથી માની લો કે 140 આમાંથી આવ્યા છે અને 20 માર્ક આમાંથી આવ્યા છે, તો એ વ્યક્તિ આગળ એપ્લિકેશનમાં વધી શકશે નહીં. કેમ? કારણ કે અહીંયા એને મિનિમમ 40% તો લાવવા જ પડશે, એટલે 24 માર્ક તો લાવવા જ પડશે. ક્લિયર? આ 60 ના 40% એટલે કેટલા થશે? 24 માર્ક. ક્લિયર? પાર્ટ એ ની જો હું વાત કરવા જાઉં તો પાર્ટ એ ના જે 40% થશે એ થશે 24 માર્ક અને પાર્ટ બી ના જે 40% થશે એ છે 60 માર્ક. ક્લિયર? એટલે માન લો કે કોઈક વિદ્યાર્થી ફોર એક્ઝામ્પલ 160 માર્ક આયા, એમાંથી 140 માર્ક અહીંથી લાવ્યો છે. ક્લિયર? અને 20 માર્ક અહીંથી લાવ્યો છે. ક્લિયર? તો એ વ્યક્તિ આગળ એપ્લિકેશનમાં નહીં વધે. કેમ? કારણ કે અહીંના 40% નો ક્રાઇટેરિયા એને ફૂલફિલ કર્યો નથી. 40% એટલે કે 24 માર્કનો ક્રાઇટેરિયા એને અહીંયા ફૂલફિલ કર્યો નથી, એટલે એ આગળ એપ્લિકેશનમાં વધી નહીં શકે. ક્લિયર? એટલે તમારે આગળ એપ્લિકેશનમાં વધવું હોય તો આનો સિમ્પલ મતલબ શું થાય કે તમારે બંને સેક્શનની પૂરતી અને સારી તૈયારી કરવી પડશે. તમે એવું વિચારતા હો કે મારું ટેકનિકલ સ્ટ્રોંગ છે, મારું બંધારણ સ્ટ્રોંગ છે, તો હું સેક્શન બી ઉપર ફોકસ કરીને સૌથી વધારે માર્ક એમાંથી ખેંચી લઉં અને આમાંથી બહુ ઓછા માર્ક ખેંચું, તો એ વસ્તુ મેળ નહીં પડે. બંનેમાં તમારે મિનિમમ 40% તો લાવવા પડશે, તો તમે આગળ મેરિટનું વિચારી શકશો. મેરિટમાં આવું ના આવવું એ તો બીજા નંબરની વસ્તુ છે, પણ જ્યારે તમે મેરિટમાં આવશો તો એ કઈ કન્ડિશન ઉપર આવશો કે તમારું મેરિટ બન્યું, એમાં ચેક કરવામાં આવશે કે તમે મિનિમમ 40% આમાં પણ સ્કોર કર્યો છે અને મિનિમમ 40% આમાં પણ સ્કોર કર્યો છે. ક્લિયર? પછી જે બી મેરિટ બનતું હોય એ વસ્તુ અલગ છે. કહેવાનો મારો સિમ્પલ ફરીથી સમજાવું છું તમને, મતલબ કે તમારે બંને સેક્શનને પૂરતો ન્યાય આપવો પડશે. ક્લિયર? 40% આમાં અને 40% આમાં. ક્લિયર? એટલે મિનિમમ તમારા આમાં 24 માર્ક હોવા જોઈએ અને મિનિમમ તમારા આમાં 60 માર્ક હોવા જોઈએ. પછી ઉપરના વધારે હોય અલગ છે, પછી ભલે જે મેરિટ બનતું એ બધી વસ્તુ અલગ છે. ક્લિયર છે? તો આ હતી મિત્રો આપણી જાહેરાત અને સેશન આપણો ટેકનિકલ અસિસ્ટન્ટ માટેના લેક્ચર. ક્લિયર? ગૌણ સેવાની જાહેરાત આવી છે, હું ફરીથી રિપીટ કરી દઉં. GSSB ગુજરાત ગૌણ સેવા અને પસંદગી મંડળ
ટેકનિકલ અસિસ્ટન્ટની વેકન્સી છે આપણી, ક્લિયર. 319/2025-26ની આપણી વેકન્સી એડવર્ટાઇઝમેન્ટનો નંબર છે. એપ્લિકેશન ભરાવાના ચાલુ થઈ ગયા છે. ઓજસની વેબસાઇટ ઉપર તમારે એપ્લિકેશન ભરવાનું રહેશે, ક્લિયર. 20 તારીખ છેલ્લી છે એપ્લિકેશન ભરવાની, 20 જુલાઈ 2025. 23 જુલાઈ છેલ્લી તારીખ છે તમારી ફી ભરવાની, ક્લિયર. જનરલ કેટેગરીના બિન અનામત વિદ્યાર્થીઓ માટે 500 રૂપિયા ફી છે અને અનામત વિદ્યાર્થીઓ માટે 400 રૂપિયા ફી છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું છે? તો એ છે ડિગ્રી અથવા ડિપ્લોમા, અને જે બી બ્રાન્ચની તમને સ્ટ્રીમ્સ બતાવી છે બધી એના માટે, ક્લિયર. સાથે સાથે આપણી બે બેચીસ અત્યારે જ્ઞાન લાઈવના એપ્લિકેશન ઉપર લાઈવ ચાલી રહી છે. એક છે GSECL ની બેચ કે જેમાં ટોટલ 92 વેકન્સીઝ આવી છે, 55 ડિગ્રી મિકેનિકલ માટે અને 37 શું કહેવાય ડિપ્લોમા મિકેનિકલ માટે. ડિગ્રી મિકેનિકલ માટે GSECLમાં જુનિયર એન્જિનિયરની રિક્રુટમેન્ટ છે અને ડિપ્લોમા મિકેનિકલ માટે GSECLમાં પ્લાન્ટ અટેન્ડન્ટની રિક્રુટમેન્ટ છે, જેનો વિસ્તારમાં આપણે વિડીયો રિક્રુટમેન્ટનો ઓલરેડી યુટ્યુબ ઉપર મૂકી દીધો છે, ક્લિયર. સાથે સાથે આપણી એક ફાઉન્ડેશન બેચ પણ ચાલી રહી છે જ્ઞાન લાઈવની એપ્લિકેશન ઉપર, ક્લિયર. તો જે વિદ્યાર્થીઓ GSECL નો કોર્સ પરચેસ કરવા માંગતા હોય એમાં પણ આપણે બે ઓપ્શન આપ્યા છે, વિથ બુક અને વિધાઉટ બુકનો. અને બીજો કોર્સ જો કોઈ ફાઉન્ડેશન બેચમાં કોર્સ લેવા માંગતો હોય તો એ ફાઉન્ડેશન બેચનો કોર્સ છે, ક્લિયર. ટેકનિકલ અસિસ્ટન્ટની આ જાહેરાત આવી છે ગૌણ સેવાની. 20 તારીખ છેલ્લી છે, રાતે 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો. 23 તારીખ છેલ્લી છે ફી ભરવાની, ક્લિયર. ફોટો અને સિગ્નેચરના મેં તમને માપદંડ આપી દીધા છે, એ તમારી પાસે તૈયાર રાખજો, જેથી કરીને તમારી એપ્લિકેશનમાં જ્યારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું આવે તો તમારે હેરાનગતિ ઓછી થાય. બીજું, ફોટોનો ક્રાઇટેરિયા મેં તમને કહી દીધો છે કે વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં હોવો જોઈએ અને જે તારીખે ફોટો પડાયો છે એ તારીખ નીચે લખેલી હોવી જોઈએ. ફોર્મ ભરવાની તારીખથી 1 વર્ષ જૂની તારીખ માન્ય ગણાશે નહીં. અને એવી પણ સલાહ આપવામાં આવી છે નોટિફિકેશનમાં કે તમે જે ફોટો અપલોડ કરો છો એપ્લિકેશનમાં એની તમારે હાર્ડ કોપી દરેક જગ્યાએ સેમ જ રાખવાની. અલગ અલગ જગ્યાએ અલગ અલગ ફોટો હિતાવહ અને સલાહનીય નથી, ક્લિયર. તો આ હતી મિત્રો આપણી ટેકનિકલ અસિસ્ટન્ટની રિક્રુટમેન્ટનું નોટિફિકેશનનું સેશન. અને સિવાય તમને કોઈ પણ પદ્ધતિમાં કોઈ પણ વસ્તુ માટે ડાઉટ હોય તો હું તમને જ્ઞાન લાઈવના ટેકનિકલ ટીમનો નંબર આપી દઉં છું, તમે એની પર કોન્ટેક્ટ કરી શકો છો. 8469677555 અને 8980677555. આ બંને જ્ઞાન લાઈવની સપોર્ટ ટીમના નંબર છે. રિક્રુટમેન્ટ વિશે કોઈ પણ માહિતી જોઈતી હોય, ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું હોય, એવી કોઈ બેઝિકમાં ક્યાંય અટકતા હો તમે, એ માહિતી છે. કોર્સ રિલેટેડ માહિતી છે, ક્લિયર. એડમિશન રિલેટેડ માહિતી છે, કોઈ પણ કોર્સ રિલેટેડ માહિતી આપણી હોય જ્ઞાન લાઈવની, ક્લિયર. તો એ કોઈ પણ કોર્સ રિલેટેડ માહિતી માટે તમે આ બંને નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, ક્લિયર. ઇન કેસ તમારે બીજો કોઈ ડાઉટ પૂછવો હોય તો તમારી પાસે બીજો ઓપ્શન એ પણ છે કે તમે આ યુટ્યુબના જે કમેન્ટ સેક્શનમાં છે એમાં પણ તમે પ્રશ્ન પૂછી શકશો, તો સમયાંતરે તમને એનો પણ રિપ્લાય આપી દેવામાં આવશે, ક્લિયર છે. તો આશા રાખું છું મિત્રો કે તમને આજનો સેશન ગમ્યો હશે. મળીશું ટૂંક સમયમાં. ટિલ ધેન, થેન્ક યુ, ગુડ નાઇટ એન્ડ જય હિન્દ.